રાજકોટની પરિણીતા મહિલા છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનમાં ફસાઈ હોવાની ઘટના સામે આવી છે। મૂળ પાકિસ્તાનની રહેવાસી રેહાના શેખના વિઝા રિન્યુ ન થતા તે પાકિસ્તાનમાં અટવાઈ ગઈ। રેહાનાના લગ્ન વર્ષ 2015માં રાજકોટના પરવેઝ શેખ સાથે થયા હતા। લગ્ન બાદ તે પતિ અને બાળકો સાથે રાજકોટમાં રહી હતી। વર્ષ 2022માં વિઝા રિન્યુ કરાવવા માટે રેહાના પાકિસ્તાન ગઈ, પરંતુ ત્યારબાદ તે ભારત પરત ફરી શકી નથી। રેહાનાએ પાકિસ્તાનમાંથી એક વિડીયો બનાવી પોતાની આપવીતી જણાવી। વિડીયોમાં તેણે વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે મને પાકિસ્તાનથી ભારત પરત બોલાવી લો। मरतबा वीज़े की अप्लाई करी तो ये माहौल हो चुका है। इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ उससे हमें बहुत अफसोस है इस चीज़ का, पर हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है। मुझे अभी इंडिया वापस जाना है। मुझे मेरे बच्चों मेरे शोहर की ज़रूरत है, उन्हें मेरी ज़रूरत है, मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है। प्लीज़ मुझे मेरे बच्चों से मेरे शोहर से जुदा मत करें। मैं एक माँ हूँ, मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है। मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए। मेरे बच्चे मेरे बगैर नहीं रह सकते। मेरी बच्ची मेरी बेटी उसकी खाला के घर पर है। 2022માં પાસપોર્ટ રિન્યુ કરવા માટે ગયા અમે લોકો બધાય ગયા। બે છોકરાઓને લઈ ગયો તો એને 22 દિવસનો જ વિઝા મળ્યો હતો। એને 22 દિવસ પછી એનો વિઝા પૂરો થઈ ગયો હતો અને પાસપોર્ટ તો આવી ગયો હતો, પણ થોડુંક અનબન થોડીક થઈ ગઈ હતી કે 2 દિવસની જ વાર હતી। એટલે 2 દિવસમાં એના મમ્મી અને એના પપ્પાને એવી રીતે કહેતા હતા કે 2 દિવસમાં કે તું બોર્ડર કે પાર નહીં કરી શકી, કે આ લોકો વયા જશે ને પછી તું અહીંયાથી એકલી કેવી રીતે આવીશ। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જે આપને જણાવી દો કે જે રાજકોટની જે પરિણીતા છે તે પાકિસ્તાનમાં સલવાઈ છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો મૂળ પાકિસ્તાની રેહાના જે તેમને જે રાજકોટના કહી શકાય કે જે રેહાનાએ લગ્ન કર્યા હતા અને લગ્નના જે વર્ષ 2015માં તેમના પરવેઝ શેખ નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા। લગ્ન બાદ 2022માં તેમના વિઝા છે તે પૂર્ણ થતા તેઓ પાકિસ્તાન ગયા હતા અને ત્યારબાદ જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદના કારણે ક્યાંક ને ક્યાંક તેના વિઝા છે તે રિન્યુ થયા નથી। તેના કારણે છે છેલ્લા 3 વર્ષથી તેઓ જે પોતે પાકિસ્તાનના કરાચીમાં જ રહે છે અને તેમના દ્વારા એક વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે। વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે પોતે જે ભારત આવું છે ને જે કહી શકાય કે દેશના વડાપ્રધાનને પણ તેમના દ્વારા જે વિનંતી છે તે કરવામાં આવી છે। તો બીજી તરફ જે રેહાનાના પતિ છે તેઓ પણ કહી રહ્યા છે અમે વર્ષોથી જે ભારતમાં જ રહી છે અને ભારતના જે નાગરિક છે અને તેમને ક્યાંક ને ક્યાંક મદદ સરકાર કરે તેવી વિનંતી છે તેમના દ્વારા કરવામાં આવી છે। જી આભાર લકીરાજ માહિતી આપવા માટે।